શિવ વિશ્વના દેવતાઓના દેવ છે. અને શિવ મહાપુરાણમાં તો કહ્યું પણ છે, મનુષ્ય જ્યારે દેવત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેને મહાદેવ ઉપર ભાવ થાય. જ્યાં સુધી દેવત્વ પ્રગટ ન થાય ત્યાં સુધી મહાદેવની તેને ભક્તિ ન મળે. મહાદેવની ભક્તિ તેને ત્યારે જ મળે છે જ્યારે તેની અંદર દેવત્વ પ્રાપ્ત થાય છે. દેવની યોગ્યતા પ્રાપ્ત થયા બાદ એ મહાદેવની ભક્તિ કરી શકે છે. અતિ પ્રાચીન હજારો વર્ષ જૂના શિવજીના શિવાલયો મળે છે. લાખો વર્ષ પ્રાચીન મહાદેવજીના શિવાલયો છે. અતિ પ્રાચીન આપણા 12 જ્યોતિર્લિંગો પણ છે. 12 જ્યોતિર્લિંગના 12 ઉપલિંગોની પણ મહિમા છે. ભલે આપણને બીજું કાંઈ ન આવડે તો કમસે કમ 12 જ્યોતિર્લિંગના નામ તો આવડવા જોઈએ અને કંઠસ્થ જ હોય. આપણે જો સનાતની હોય અને હિન્દુ પરંપરાની અંદર આપણે હોઈએ, આપણને ને આપણા બાળકોને 12 જ્યોતિર્લિંગ નામ કંઠસ્થ હોવા જોઈએ અને હોય જ. અને કોઈ પણ સમયે બોલી શકાય. એવું નથી કહ્યું કે સ્નાન કરી પવિત્ર બની દીવો પ્રજ્વલિત કરીને ત્યાર પછી બોલવા. ભગવાનનું સ્મરણ તો કોઈ પણ સ્થિતિમાં થઈ શકે છે. સ્નાન તો શરીર કરે છે, આત્મા તો નિરંતર પવિત્ર છે.